નવરાત્રિ પર્વ નિમિત્તે ખેડા જિલ્લાના કેસરા ગામમાં આવેલ પવિત્ર શ્રી બાલાજી કેસરા મંદિરે ભક્તિ સમર્પણ અને સેવા સાથે સંકળાયેલા એક વિશિષ્ટ અને ભાવપૂર્ણ દાન પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મહામુલાકાત કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી મનીષભાઈ ત્રિવેદી અને શ્રીમતી જાગૃતિબેન ત્રિવેદીના હસ્તે ખેડા જિલ્લામાંથી અને આસપાસના અનેક ગામોમાંથી પધારેલી આશરે 250 કુંવારી કન્યાઓનું શ્રદ્ધાભાવથી પૂજન કરવામાં આવ્યું હતું અને દરેક કન્યાને આકર્ષક ભેટો અર્પણ કરી સેવાભાવ દર્શાવવામાં આવ્યો હતો। આ સાથે સમાજના વિવિધ વર્ગની બહેનો માટે પણ વિશેષ વસ્ત્રદાન યોજાયું હતું, જેમાં 1000 થી વધુ બહેનોને સન્માન રૂપે વસ્ત્રો આપીને સમાજ સેવાની ભાવનાને ઉત્તમ રીતે પ્રગટવામાં આવી હતી। ટ્રસ્ટ દ્વારા મળતી માહિતી અનુસાર દરેક વર્ષે ચૈત્રી અને શારદીય નવરાત્રી દરમિયાન આવા સેવાકીય આયોજન કરતી પરંપરા વર્ષોથી અવિરત રીતે ચાલી રહી છે। આ પવિત્ર અવસરે મંદિર પરિસરમાં ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સંસ્કૃત મંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ પૂર્ણ કરવામાં આવી હતી, જે સમગ્ર વાતાવરણમાં ભક્તિ, શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું છે। કેસરા અને આજુબાજુના ગામો તેમજ તાલુકાઓમાંથી મોટા સંખ્યામાં શ્રદ્ધાળુઓ યજ્ઞ, કન્યા પૂજન અને સેવાકીય કાર્યક્રમમાં જોડાયા હતા અને તમામ હાજર ભક્તજનો માટે પ્રસાદ રૂપે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં સૌએ સમૂહમાં ભોજન કરીને એકતા અને સમર્પણની અનુભૂતિ કરી હતી। મનીષભાઈ દિનકરભાઈ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલાજી હનુમાન મંદિરનો હું ટ્રસ્ટી છું। દર વર્ષે આ રીતે બે નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિના આસો નવરાત્રિમાં આપણે આ રીતે અહીંયા પૂજન કરતા હોય છે। એમાં 1000 છોકરીઓને દિવાળી નિમિત્તે વસ્ત્રદાન અને ચૈત્ર મહિનામાં ઉનાળાના વેકેશન નિમિત્તે અમે વસ્ત્રદાન કરીએ છીએ। એ સિવાય 251 કુંવારિકા જે 1 થી 10 વર્ષથી નાની છે તેનું પૂજન કરી એને એક આકર્ષક ગિફ્ટ એમને ગમે એવી અહીંયાથી આપવામાં આવે છે। અહીંયા આજુબાજુના ગામમાં ખેત મજૂરોની છોકરીઓ જે એકદમ ગરીબીથી નીચેની રેખાઓમાં જીવતા હોય છે, એ લોકોને પ્રોત્સાહન મળે, અભ્યાસ તથા સામાન્ય જીવન જીવવા માટે, એના માટે એક આવું 3 વર્ષ પહેલાં ચાલુ કર્યું છે। અત્યારે લગભગ 1000 થી 1100 છોકરીઓએ આજની તારીખે લાભ લીધો છે। આજે આપણે રવિવાર હોવાથી આ કાર્યક્રમ રાખીએ છીએ, તારીખ નવચંડી હવન રાખીએ છીએ, જેમાં કુંવારિકાનું પૂજન રાખીએ છીએ। આજે 7મા વર્ષે કુંવારિકાનું પૂજન કરતાં 251 દીકરીનું આજે પૂજન કર્યું હતું કે જે 1 થી 10 વર્ષથી નાની છે, અને તે લોકોને આજે બોલાવી અને મંદિરે અહીંયાની જે મહિલા મંડળની બહેનો છે તેમના દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું। જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદી, સમસ્ત બ્રહ્મ પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાલાજી હનુમાન મંદિર કેસરા। અમે આ વખતે 251 દીકરીઓનું, નાની બાળાઓનું 1 થી 10 વર્ષનીનું પૂજન કર્યું છે અને 1000 દીકરીઓને વસ્ત્રદાન કર્યું છે। અને અમે દરેક નવરાત્રિ, ચૈત્રી નવરાત્રિ અને શારદી નવરાત્રિ બંને નવરાત્રિમાં અમે આ કરીએ છીએ। બસ ખાલી દીકરીઓને, નાની દીકરીઓ છે ને આજુબાજુના ગામડાઓમાં જે પબ્લિક છે એ દીકરીઓ અહીંયા આવતી થાય, મંદિરે જતી થાય અને એ દીકરીઓની પૂજા કરવા માટે થઈને અમે આ વસ્ત્રદાન કર્યું છે।